નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2026 નિમિત્તે જિલ્લા આયુર્વેદ શાખા ગાંધીનગર અને સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા દ્વારા સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ખાતે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ ચેરમેન શ્રી દિલીપસિંહ ઠાકોર, શ્રીમતી અસ્મિતાબેન કલ્પેશભાઈ પટેલ, સરપંચ શ્રી ચિલોડા શ્રીમતી વર્ષાબેન સુનિલભાઈ પટેલ, ચિલોડા તાલુકા સદસ્ય ડોક્ટર મમતાબેન દેસાઈ, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી તલાટી મંત્રી કોમલબેન, જાણીતા શિક્ષણવિદ અને પત્રકાર PLV શ્રી નટુભાઈ પટેલ, ચિલોડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કૌશલ નાયક અને હાર્દિક પ્રજાપતિ તથા સરકારી હોમિયોપેથિક દવાખાનું ખાતે યોગ ક્લાસના સાધકો તથા મોટી ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડાના ઔષધ વન ખાતે ઔષધિ રોપાનું વાવેતર કર્યું હતું. સાથે સાથે ગ્રામજનોમાં ઔષધિ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ આ દિવસે પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા સાથે એક વ્યક્તિ એક વૃક્ષ એક પેડ માં કે નામના સૂત્ર સાથે વૃક્ષો વાવવાની જરૂરિયાતનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડાના મેડિકલ ઓફિસર ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ ગાંધીનગર મહાનગરપાલિકા સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5 તથા વસાહત મંડળ સેક્ટર 5ના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 5 ખાતે આવેલ કેસરીવનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના 90 વર્ષીય વરિષ્ઠ નાગરિક શ્રી કાંતિભાઈ પડિયાએ વૃક્ષારોપણ કરીને કરી હતી. ત્યારબાદ શિવશક્તિ મંદિર સેક્ટર 5ના પૂજારીશ્રીએ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અનિલભાઈ બારડ અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી અશ્વિનભાઈ પારગીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ શ્રી કેસરીસિંહ બિહોલા, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પરમાર, શ્રી ઓમપ્રકાશ પંચાલ, શ્રી ગૌતમભાઈ પુરાણી તથા શ્રી બાબુભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને કાર્યક્રમમાં સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મૂળસિંહ ચાવડા, મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ ધ્રુવ, શ્રી કાનજીભાઈ દેસાઈ, શ્રી મહેન્દ્રભાઈ વાળંદ, શ્રી ઇકબાલભાઈ શેખ, શ્રી નાગરભાઈ મકવાણા, શ્રી પ્રવીણસિંહ સિસોદિયા સહિતના હોદ્દેદારો અને સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અનિલભાઈ બારડે ઘરાંગણે કચરાના યોગ્ય વર્ગીકરણ, ડોર ટુ ડોર વેસ્ટ સેગ્રેગેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને મહિલાઓમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અંતમાં સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સભ્યોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને વસાહત મંડળના સંયુક્ત ઉપક્રમે આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા સેક્ટર 5 ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. માય ભારત ગાંધીનગર ગુજરાત દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘાના માર્ગદર્શન હેઠળ સેક્ટર 16 સ્થિત યુથ હોસ્ટેલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 100મી વધુ ઉત્સાહી યુવા સહભાગીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ માય ભારત ગુજરાતના રાજ્ય નિર્દેશક શ્રી સચિન શર્માએ ઉપસ્થિત યુવાનોને સંબોધતા પર્યાવરણના જતન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ તેમજ તસવીરે ગાંધીનગરના તંત્રી શ્રી કશ્યપ નિમાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ ગોના પ્રતિનિધિઓ જેવા કે શ્રી અશોક સુથાર, અક્ષર જ્ઞાન, શ્રી જીગર ચૌધરી, સ્વીટ ફાઉન્ડેશન, શ્રી સમીર રામી, હેપ્પી યુથ ક્લબ અને ડોક્ટર ભાસ્કર શુક્લા, યુવા વિકાસ કેન્દ્ર, શ્રી ધ્રુવી શાહ, સ્વ વેલનેશ પણ હાજર રહ્યા હતા. આ ઉજવણી અંતર્ગત યુથ હોસ્ટેલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છ તેમજ હરિયાળા પર્યાવરણ માટેના શપથ લીધા હતા. આ સાથે જ સીડસ બોલ્સ, બીજ ગોળા બનાવવાની પ્રવૃત્તિ અને પર્યાવરણ આધારિત ચિત્ર સ્પર્ધા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરાયું હતું. આ સમગ્ર સરકારી કાર્યક્રમને સફળ બનાવવામાં માય ભારતના સ્વયંસેવકો દીપ પટેલ, જિગ્નેશ ગોસ્વામી અને હર્ષદ ઠાકોર દ્વારા પ્રશંસનીય યોગદાન આપવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પ્રાદેશિક કચેરી ગાંધીનગર તથા ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર થીમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા અને પોપ્યુલર લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ કે પટેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત નીતાબી દેસાઈ, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પ્રાદેશિક કચેરી ગાંધીનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ, પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો તથા પર્યાવરણ સંરક્ષણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમના વ્યાખ્યાન બાદ યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ પર્યાવરણ વિષયક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝના પ્રારંભિક પ્રિલિમિનરી રાઉન્ડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારા 16 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા વિદ્યાર્થીઓની 4 ટીમો બનાવી PPT આધારિત ફાઇનલ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને વૈજ્ઞાનિક જાણકારી સંબંધિત પ્રશ્નોના સચોટ જવાબો આપી પોતાની જ્ઞાનક્ષમતા અને ટીમભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ક્વિઝ સ્પર્ધાના અંતે વિજેતા ટીમોને રોકડ ઇનામો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો તથા પર્યાવરણ સંરક્ષણ માટે જવાબદારીની ભાવના કેળવવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયોજકો શિવાંગ પટેલ અને હાર્દિક ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાર્દિક મકવાણા તથા નીલ રાણાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. PDEUના ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંતર્ગત જોડાયેલા વિદ્યાર્થીઓએ પણ વિવિધ આયોજનાત્મક કામગીરીમાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.